क्या समझता है? राधा को सरकार पकड़ लेने से बाबा क्या ग्रांट साहब को छोड़ देगा? अरे साहेब, आपको नहीं मालूम. अरे આ ધીંગી ધરતીમાં ભાઈ બેનના હેતની વાત તમે નથી જાણતા. અરે બેનના હેત માટે તો ભાઈ પોતાનું માથું પણ કપાવી નાખે. અને રાધાને બાવા વાળો બેન માને છે. અભી સમજે? સર કટાएगा. हाँ ठीक है, फिर तो हम आज ही राधा को जाकर अरेस्ट करता है. भूख लागी छे ने? ले खाई ले. हाँ हाँ. ए राधा, खाई ले. શું છે સાહેબ? અંગ્રેજ સરકારે તને કેદ કરવાનો હુકમ કર્યો છે. શું? હા. પણ તે કારણ? કારણ તને પોલીસ થાને ગયા પછી ખબર પડશે. ચાલ. અરે 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 ચાલ. છોડી દો મને. શું કહ્યું? રાધાને ગોરી સરકારે કેદ કરી છે? હા, કર્નલ સાહેબે કહ્યું છે કે અગર સવાર સુધીમાં સોદો મંજૂર હોય તો ગ્રાન્ટ સાહેબને લઈ રાજનાથ મહાદેવના મંદિરે આવી જશો. બાબા બાબા, રાધાના બદલામાં આપણે ગ્રાન્ટને છોડી દઈશું તો? માત્ર ગ્રાન્ટ સાહેબને તો છોડી દઈશું, પણ ભેળું મારું કામ ગ્રાસ, જમીન જાગીર ની માફી હું લખાવી લઈશ. થાનેદાર સાહેબ, કર્નલ સાહેબને કહેજો કે રાધાને કાંઈ પણ થયું તો તમારું થાણે થાણું સળગી ઉઠશે. મારા 84 ગામ અને લુંગિયાનું રાજ મને ગોરી સરકાર જો પાછું આપશે તો આ સોદો મને મંજૂર છે. 84 गांव और लुंगिया स्टेट अगर हमको वापस मिलता है तो हमको ये सौदा मंजूर है, ऐसा उसका कहना है. 84 गांव का धनी तो हरसुर वाला ही है, और ग्रांट साहब को छुड़वाने के लिए हमको इस दस्तावेज पर हरसुर वाला का साइन करवाना ही पड़ेगा. आई मस्ट. નહીં સાહેબ નહીં, આ બબાલ આપણને મંજૂર નથી. અરે તમારી ગોરી સરકારના ગ્રાન્ટે છોડાવવા માટે હું મારા 84 ગામ આપી દઉં તો પછી હું શું કરું? તાંબડી લઈને શું રસ્તામાં ભીખ માંગુ? નહીં સાહેબ નહીં, આ બબાલ આપણને નહીં ચાલે. આ કહી દીધું. Oh, I see. By the way, दरबार हरसुर वाला, हमको मालूम है ये सब काम ग्रास तुमने फोकट में पचा लिया है. ए माइंड वेल, हमको मालूम है, हम छोड़ेगा नहीं तुमको. ग्रांट साहब को छुड़ाने के लिए ब्रिटिश गवर्नमेंट पूरा कोशिश करेगा, पीछे नहीं हटेगा. We will take all immediate actions. એટલે તમે કહેવા શું માંગો છો સાહેબ? ये तुम देखना चाहते हो? पुलिस, दरबार को अरेस्ट कराओ. अरेस्ट हिम. અરે અરે પણ મારો કોઈ વાંક ગનો સાહેબ? वाक गुनो तो कोर्ट में मालूम पड़ेगा. कल कोर्ट में जजमेंट मिलेगा, उसमें तुमको फांसी का सजा मिलेगा. फांसी, अंडरस्टैंड? ફાંસીની સજા? અરે પણ મેં એવું કર્યું શું એ તો મને સમજાવો. સમજી ગયો સાહેબ, બધું બરાબર સમજી ગયો. લાવો સાહેબ, લાવો એ દસ્તાવેજ, સહી કરી આપું. લાવો. Ah, there you are. हरसुर वाला, इसका ऊपर साइन करो. साइन. There you are. Thank you very much. Thank you. ફટ રે ગોરા, આખરે તે ગોરી ચામડીની બબાલ દેખાડી ખરી. મારા કામ ગ્રાસ ગયા. પાવાવાળા, આ બબાલ તને બહુ જ ભારે પડશે, બહુ જ ભારે પડશે. કર્નલ સાહેબ, આખરે તમે તમારો વાયદો નિભાવ્યો ખરો? यस बाबा वाला, हम तुम्हारा कंडीशन का मुताबिक तुम्हारा बहन राधा को मुक्ति करने के वास्ते लाया है, और पूरी तुम्हारी गांव गरास और लुंडिया स्टेट के डॉक्यूमेंट्स और पेपर के साथ में लाया है. जस्ट टेक इट. ગ્રાન્ટ સાહેબ, પધારો. राधा, you please go. Oh, thank you बाबा वाला. Thank you very much. લીધા ગામ ગરાસને અનતળ હુધી મેળવ્યો તાળો. એ જન ધન ધન આ ધરતીનો વીરલો. એવો તું વીર રે બાવા વાળો. હે માં. દીકરી,
બેટા બેટા તારા તો ભાગ્ય ઉગડી ગયા અને ભક્તિ ફળી. બાવાવાળાનું બારવટું પાર પડ્યું. હે ભોળાનાથ, તમે તો ભોળાના ભગવાન થઈ મારો ભાવ સુધારી દીધો. બાપુ બાપુ છઠ મારા આણાની તૈયારી કરો. હા બેટા, હા. मिस्टर कर्नल, क्या खबर है हिंदुस्तान की? योर मैजेस्टी, बाबा को गाम ग्रास वापस देने से उसने हमारा कैप्टन ग्रांट साहब को छोड़ दिया है. वेरी गुड मिस्टर कर्नल, अब तुमको प्रमोशन दिया जाएगा. वेल डन. મૂળોવાળા, ગોરી સરકારને સાથ દેવાની બબાલમાં મારું કામ ગ્રાસ ગયું. હરસુરવાળા, હદ તો એ વાતની થઈ કે ગોરી સરકાર બાવાના પગમાં માથું મૂકીને ઝૂકી ગઈ. એ ગોરી સરકાર ઝૂકી છે, આ હરસુર વાળો નહીં. મૂળોવાળા, એ બાવા વાળાને હું એવી બબાલમાં ફસાવીશ કે આખી જિંદગી પડી પડીને બબાલમાં ભસ્મ થઈ જશે. બહારવટું તો પાર પડશે બેટા, પણ તમે તો જલતી જ્યોત માથે હાથ રાખ્યો છે. જે બાવાવાળા હારે તમે હથવાળો કર્યો છે એ બાવાવાળાનું આયુષ્ય માત્ર 28 વર્ષનું જ છે અને હવે માંડ 2 વર્ષ જ બાકી રહ્યા છે. શું થયું કાઠિયાણી? મેં એક ભયંકર સપનું જોયું છે. કાઠિયાણી, સપનાથી ડરી જાઓ એવા તમે નથી. હજી તો આપણે આ ઓરડે કુંવરના પારણા બંધાવીને હરખેથી હાલરડા ગાવાના છે. હા દરબાર. બાપુ, બાપુ, શું આ છે વાલા? બાપુ, હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારી જુવાન દીકરીને દેવસંગમાં ઉપાડી ગયા છે. બાપુ, દેવસંગ! છોડી દે, છોડી દે મને, છોડી દે. બચાવ, બચાવ, છે કોઈ, બચાવો, બચાવો. છોડી દે કહું છું, છોડી દે, છોડી દે. બચાવ, બચાવ. છોડી દે, છોડી દે, છોડી દે, છોડી દો મને. હું તમારી દીકરી જેવી છું. છોડી દો મને, છોડી દો. હજુ પડ્યો નથી કે મારી દીકરી ક્યાંથી હોય. ના 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 ના. બચાવ, બચાવ, બચાવ. કોણ? બાવો? હા, હું મારા ગામની બેનું દીકરી ઉપર કૂડી નજર કરનારનો હું કાળ છું. દેવસંગ કાળથી બીતો નથી. પાપીઓના હાથમાં તલવાર સાચવવાની તાકાત નથી હોતી. કાયર બાવા, છોડી દે ને. ઈ મારા ફોઈનો દીકરો છે. સંબંધના તાતણા માણસની માણસાઈથી ગણાય છે. જેઠસોર, આ દેવસંગ જીતો નહીં રહે. બાવા, તે શું કર્યું? તે મારી ભાઈબંધીનો બદલો આ દીધો કે મારી જ નજરની સામે મારા ફોઈના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો? અગર કાળા કામનો કરનાર તું હો તો તને પણ મારતા હું વિચાર ન કરું. જેઠસોર, ઠીક છે, ત્યારે હું જોઈ લઉં છું કે તું કેટલા દી જીવે છે. અલખ નિરંજન. મહારાજ, જતા પહેલા દયા કરીને મારા ધણીના જીવતાને બચાવી લ્યો મહારાજ. બેટી, તારા ધણીનું જીવતર આજ પૂરું થાય છે. હું સિદ્ધ 84ના બેસણેથી આવું છું. આજની રાત તારા ધણીના જીવતરની આખરી રાત હશે. કાઠિયાણી, કાઠિયાણી, આ તમને શું થયું? મૂળવાળા, હર્ષોળવાળા, હું મારા કુળ દેવતાના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી બાવાવાળાને મોતને ઘાટ નહીં ઉતારું ત્યાં સુધી ધાન્ય નહીં ખાઉં. તો સારા કામમાં શુકાંશુ જોવાના જેઠસુર? હવે વાટ કોની જોવાની? અરે હવે તો આપણે બધા મળીને એવી બબાલ કરીશું કે ઇતિહાસમાં પણ લોકો આપણી બબાલ સાંભળીને કાંપી ઉઠશે. મિલાવો હાથ.
ભાઈ હોશમાં તો નથી, પણ બહુ પીડાઈ રહ્યા છે. તમે જો પ્રભુનું નામ લેશો તો એમનો છુટકારો થશે. આપા આ હોશમાં તો નથી, પણ બહુ જ પીડાઈ રહ્યા છે. તમે જો પ્રભુનું નામ લેશો તો જ એનો છુટકારો થશે. નહીં કાઠિયાણી, મને બચાવવા છતાં તને... નહીં દરબાર, નહીં. આ તો મારા સદભાગ્ય કે હું આજ તમારા ખોળામાં માથું મૂકી યમરાજને ઘરે જઈ રહી છું. ચૂડીની ચાંદલા હારે ચિતાએ ચડી રહી છું. દરબાર સૂરજ મહારાજ તમારા રખવાડા કરે. કાઠિયાણી, જય સૂરજદેવ. જય સૂરજદેવ. પણ એક વાતનું ધ્યાન રાખજે બાવા, જે દી તારા હાથે આ સતનો દીવો ન પ્રગટે એ દી તું એટલું સમજી લેજે કે તારે અને મોતને હાથ વેતનું છેટું છે. હવે તો હરિનું નામ ઈ જ મોક્ષ ગતિને પમાડનાર છે. કાનાભાઈ, શું વાત છે ભાઈ? રાધાને બાવાવાળાના માણસો હવેલી પર લઈ ગયા છે. બાવાવાળા? ભાઈ, આજ અમને ઓચિંતા કેમ તેડાવ્યા? જે હાથમાં તલવાર શોભતી એણે આજ એકતારો કેમ ઉઠાવ્યો? માત્ર તમને બધાને જેમ મેં તેડા કરીને તેડાવ્યા છે એમ મને પણ કોઈનું તેડું આવ્યું છે. કોનું? આજ તારા મોતના નગારા વાગી ગયા છે. અરે મૂળું વાળાની મૂછનું પાણી ઉતારવા વાળા, અમે તને જીવતો નહીં જવા દઈએ. જીવતો ખુટ્ટલ જીવ સાચવવા મહેલમાં ઘૂસી ગયો, પણ આજે તને વીંધી ન નાખું તો મારું નામ જેઠસુર નહીં. જેઠસુર તું અને આ દુશ્મનો ની હારે? અરે જે થાળીમાં ખાધું એમાં જ થૂંકવા ઉભો થયો છે ખુટ્ટલ. મર્દો કદી મોતથી ડરતા નથી અને હું તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરું છું. હરસુર, મુળુ, જેઠસુર, આજ તમારે બાવાનું પાણી જોવું છે ને? અરે જા જા બાવાવાળા, તે દિવસે તો ગોરી સરકારની મદદથી કળથી તે મારા ગામ ઘરા છૂટવી લીધા, પણ મર્દાનગીના પાણી તો આજ મપાશે. આજ હું મારા બળની બબાલથી એ જ કામ ગરાસ પાછા લેવા આવ્યો છું. યાદ રાખજે બાવાવાળા, આજ આપણા જીવનની છેલ્લી બબાલ હશે. આજ કાં તો તું રહીશ કાં હું રહીશ. હજી એ બાવાના બાવડામાં તમારા જેવા મગતરાને મસવી નાખવાની તાકાત છે. એમ નહીં જાણતા કે એક તારો હાથમાં ઉપાડ્યો એટલે તલવાર નહીં ઉઠાવું. મરદના દીકરા હો તો માટી થાજો. આજ બાવાનું ધીંગાણું જોવા જગતના નાથને પણ આવવું પડશે.
आज तेरी जीव तो नहीं छोड़ू। રડો નહીં કાઠિયાણી. દરબાર જો દીકરો ઉછી ઉધારામાં લીધેલું આ ચિત્ર જગતના નાથને પાછું જ સોંપવું પડે. બાવાવાળા ના મારા ભેરું નહીં બાવાળા છોડી હાલ્યો ખોળ્યો અરે જોન કરી ધર્મના જ કામ એવી ધનદાન તું ધનદાન આપા બાવલા અરે તારું જગ મારે શેર નામ નરબંકો નરકેસરી અને એવો નરસિંહ નિરાળો એવી ધન રે સોરઠ કેરી ધરા અરે જ્યાં જન્મો બાવા વાળો